આજે સાધુ સંત સંમેલન ઉજવવાનું શું મુખ્ય ઉદ્દેશ હતો અને શું કારણ થયું કે જેને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડી? આજે નવસારી મુકામે હિન્દુના હૃદયમાં જે ઠેસ વાગી છે અને એ ઠેસનો ધબકારો અમને 100 કિલોમીટર ઉપર સંભળાણો એટલે અમે સાધુ બધા ભેગા થયા છીએ અને એનું રિઝલ્ટ 3 દિવસમાં સરકાર અથવા તો કોઈ સરકારી ઓફિસરો એ ગમે તે હોય અમારે કોઈ લેવા દેવા નથી, પણ 3 દિવસમાં આનું રિઝલ્ટ નહીં આવે તો સરકારને હું તો મોદી સાહેબ સુધી કહી દઉં છું કે પછી હું થશે એ અત્યારે મેં કહેતા નથી. સાધુ એક દિવસ આ હિન્દુત્વને એક કરી અને કરી બતાવશે તેથી તમારી રાડ ફાટી જાય, બાકી કરી બતાવશે 3 દિવસમાં નહીં થાય તો એ સાધુ પૂરું કરશે. સમગ્ર જે ઘટના બની તેને લઈને સાધુ સંતોમાં ઓલ ઓવર શું પ્રત્યાઘાતો પડ્યા? ઓલ ઓવર સાધુ સંતોના હૃદયમાં એક જ છે, લગભગ સાધુ બધા હિન્દુ છે, હિન્દુમાંથી સાધુ બન્યા છે અને એને કોઈ હિન્દુના હૃદયમાં ઠેસ વાગે એટલે સાધુને એમ થઈ જાય કે આ કરતા કાં તો કોકને મારી નાખો અને કાં પોતે મરી જાઉં, બે સિવાય બીજું કાર્ય નથી. એટલે હિન્દુને ઠેસ લાગી છે હિન્દુત્વની, એને માટે અમે ભેગા થયા છીએ અને એનું આ 3 દિવસમાં રિઝલ્ટ નહીં આપે તો અમને મારતાય આવડે છે અને મરતાય આવડે છે. કહું છું જય જય શ્રી રામ.